વગદાણાના નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલા હુમલાના દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું. તારીખ 31 ડિસેમ્બર 2025ના બપોરના 2 કલાકે વાત કરીએ તો નવનીતભાઈ બાલદિયા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ વગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં બુધવારના રોજ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મહુવા તાલુકા સેવા સદન કચેરી ખાતે નીચે બેસીને રામધૂન બોલાવી મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા આરોપી પાસેથી સાચી માહિતી મળે તેવી માંગ કરવામાં આવી હતી. તારીખ 6/1/2025ના રોજ બગદાણામાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. નવનીતભાઈની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધી નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. નવનીતભાઈ બાલદિયા પર હુમલો કરનારા શખ્સો માયાભાઈ આહિર સાથે જ સંકળાયેલા હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. માયાભાઈ આહિરે કાંદીવલી ખાતે યોજાયેલ ડાયરામાં મેનેજિંગ ટ્રસ્ટી નામના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો, જેને લઈને આ વિવાદ સર્જાયો હતો. તે વાતને લઈને માયાભાઈ આહિર દ્વારા માફી પણ માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ નવનીતભાઈ બાલદિયા પર હુમલો થયો હોય તેના આરોપીને પકડાયેલા આરોપી પાસેથી સાચી હકીકત બહાર લાવવા બગદાણા પોલીસ મથક તપાસ કરે તેવું અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા માંગ ઉઠાવવામાં આવી હતી. જો કે આ સમગ્ર બનાવને લઈને માયાભાઈ આહિરને કોઈ સંબંધ ન હોય તેવું મહુવા ડીવાયએસપી રીમા ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું. અમારી આપને એવી રજૂઆત છે કે સરકારમાંથી થકી આપના દ્વારા પોલીસ તંત્ર પર એવો આદેશ કરવામાં આવે કે જે કંઈ પણ ઘટના ઘટી છે તેમાં ન્યાય તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય. વિશેષ નિવેદન કિશનભાઈ મેયર એડવોકેટ ભાવનગર. આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બગદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો તે માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોરડાના સરપંચ છે તે પણ તે સ્થળ ઉપર હાજર હતા. બુટલેગરો જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરું છે. કારણ કે માયાભાઈના દીકરાએ પહેલાં જ તે આ નવનીતભાઈને ફોન કરેલો, બોરડાના સરપંચે પણ એને પણ ફોન કર્યો. માત્ર ને માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બેના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી. તે માફી માંગી તે તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં, તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી આ સરપંચના દિયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે. આ ગંભીર ઇજાઓને લઈને આ જે એફઆઈઆરમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય, યોગ્ય નામનો ઉમેરો થાય તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે. જો આવનારા 3 દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં કોળી સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે. તેમજ બગદાણા ટ્રસ્ટ ખાતે પણ અમે બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું.